ભારત બદલાઈ રહ્યું છે, નવું ભારત બની રહ્યું છે અને એની સાથે સાથે કાશ્મીર પણ બદલાઈ રહ્યું છે. ધરતી પર જો ક્યાંય સ્વર્ગ છે તો એ માત્ર ને માત્ર કાશ્મીરમાં છે અને 370ની કલમ હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં વિકાસે ગતિ પકડી છે અને આ ગતિને વધુ વેગવાન બનાવવા માટે વડાપ્રધાને આજે શ્રીનગરની મુલાકાત લીધી. 6400 કરોડથી વધુની યોજનાનું ઉદ્ઘાટન કર્યું અને આ સ્વર્ગનો કેવો માહોલ છે, વડાપ્રધાન મોદીની આ મુલાકાત કેવી રહી, સૌથી પહેલા એ જુઓ. धरती के स्वर्ग पर आने का ये एहसास, ये अनुभूति शब्दों से परे है. प्रकृति का ये अनुपम स्वरूप, ये हवा, ये वादियां, ये वातावरण और उसके साथ आप कश्मीरी भाई बहनों का इतना सारा प्यार. કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી ધરતી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરની ફિઝા, રોનક અને ચમક ધમક બદલાઈ ગઈ છે, જેની અનુભૂતિ કાશ્મીરવાસીઓ કરી રહ્યા છે. બદલતા નવા જમ્મુ કાશ્મીરની તસવીર જોવા વડાપ્રધાન મોદી આજે શ્રીનગર પહોંચ્યા હતા અને વિકસિત ઇન્ડિયા અંતર્ગત 6400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીને નિહાળવા તેમજ કાર્યક્રમમાં સહભાગી થવા કાશ્મીરવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ સ્થળ બક્ષી સ્ટેડિયમ જનમેદનીથી છલકાઈ ગયું હતું. સ્ટેડિયમની બહાર પણ હજારોની સંખ્યામાં લોકો ઊભા હતા. મોટી સંખ્યામાં જનમેદની ઉમટેલી જોતા વડાપ્રધાન મોદીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. लेकिन आपका प्यार, आपकी इतनी बड़ी तादाद में आना, लाखों लोगों का जुड़ना, आपके इस प्यार से मैं जितना खुश हूं उतना ही कृतज्ञ भी हूं. मोदी प्यार के इस कर्ज को चुकाने में कोई कोर कसर नहीं छोड़ेगा. જમ્મુ કાશ્મીર વાસીઓના ચહેરા પરની ચમક જોઈ વડાપ્રધાને કહ્યું કે તમારા ચહેરાની મુસ્કાન જોઈ 140 કરોડ દેશવાસીઓને સુકૂન મહેસૂસ થયું છે. ये वो नया जम्मू कश्मीर है जिसका इंतजार हम सभी को कई दशकों से था. ये वो नया जम्मू कश्मीर है जिसके लिए डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने बलिदान दिया था. इस नए जम्मू कश्मीर की आंखों में भविष्य की चमक है. इस नए जम्मू कश्मीर के इरादों में चुनौतियों को पार करने का हौसला है. आपके इन मुस्कुराते चेहरे देश देख रहा है और आज 140 करोड़ देशवासी सुकून महसूस कर रहे हैं. સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું તમારા દિલ જીતવા અહીં આવ્યો છું. તમારા દિલ જીતીને જ રહીશ એ મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. मैं ये मेहनत आपका दिल जीतने के लिए कर रहा हूं और मैं दिनों दिन देख रहा हूं कि मैं आपका दिल जीतने की दिशा में सही दिशा में जा रहा हूं. आपका दिल मैं जीत पाया हूं और ज्यादा जीतने की कोशिश मेरी जारी रहेगी. और ये मोदी की गारंटी है, मोदी सूझ गारंटी. और आप जानते हैं मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी. કાશ્મીર અને હટાવેલી 370ની કલમ ભાજપ માટે કેટલી મહત્વની છે તે તમને સમજાશે ભાજપના ચૂંટણી લક્ષ્યાંક પરથી. ભાજપે આ વખતે ચૂંટણીનો લક્ષ્યાંક 370 સેટ કર્યો છે, જેનાથી ભાજપ 370 હટાવ્યા બાદ કાશ્મીરની બદલાયેલી તસવીર સામાન્ય જનમાનસ વચ્ચે મૂકી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ પોતાના સંબોધનમાં કલમ 370 વિશે વાત કરી અગાઉની સરકાર પર નિશાન તાક્યું હતું. दशकों तक सियासी फायदे के लिए कांग्रेस और उसके साथियों ने 370 के नाम पर जम्मू कश्मीर के लोगों को गुमराह किया, देश को गुमराह किया. 370 से फायदा जम्मू कश्मीर को था या कुछ राजनीतिक परिवार वही इसका लाभ उठा रहे थे. जम्मू कश्मीर की आवाम ये सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था,
कुछ परिवारों के फायदे के लिए जम्मू कश्मीर को जंजीरों में जकड़ दिया गया था। आज 370 नहीं है, इसलिए जम्मू कश्मीर के युवाओं की प्रतिभा का पूरा सम्मान हो रहा है, उन्हें नए अवसर मिल रहे हैं। आज यहां सबके लिए समान अधिकार भी है, સમાન અવસર ભી હૈ। પીએમ મોદીની કાશ્મીર મુલાકાત દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી। બદલાતા કાશ્મીરના યુવાનો સાથે સંવાદ કરતા એક નાઝીમ નામના યુવકે વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી। નાઝીમની ઈચ્છા પર વડાપ્રધાન મોદીએ તેની સાથે સેલ્ફી લીધી અને પોતાના સોશિયલ મીડિયા પર પણ તેને શેર કરી છે। सर एक गुजारिश है मेरी सर, एक बार सर मैंने 2023 में KVIC के डिपार्टमेंट में सर मैंने वहां पे एक सेल्फी ली थी, सेल्फी विथ मोदी जी, मगर आज मुझे जी चाहता है कि सर उस सपने को भी मैं साकार करूं, उसको भी पूरा कर सकूं। चलिए मैं कोशिश करता हूं, मैं एसपीजी के लोगों को बोलता हूं, बाद में आपको इस तरफ ले आएंगे, जरूर मैं आपके साथ सेल्फी लूंगा। शुक्रिया सर। वो मुझे बहुत ही जॉयफुल मोमेंट था कि अपने ऑनरेबल पीएम सर के साथ मैंने सेल्फी हुई। दैट वाज ब्यूटीफुल। तो आपकी सेल्फी प्राइम मिनिस्टर के साथ होगी? बिल्कुल। વડાપ્રધાન મોદીના સંવાદમાં ત્રણેય કાળખંડની ચર્ચા જોવા મળી। જમ્મુ કાશ્મીરનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય। હાલ તો બદલાતું કાશ્મીર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં મહત્વપૂર્ણ કહી શકાય તેવા પ્રોજેક્ટ લોન્ચ કર્યા। શ્રીનગર માટે ખાસ કહી શકાય તેવો પ્રધાનમંત્રી સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના, ટુરિઝમના પ્રમોશન માટે દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ 2024 ઇનિશિયેટિવ, ઐતિહાસિક સ્થળોના સંવર્ધન માટે ચેલેન્જ બેઝ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યો છે। આ સાથે વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં લોકલ ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી। મહત્વનું છે કે વડાપ્રધાન મોદીની જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદની આ મુલાકાત ખૂબ મહત્વની છે, કારણ કે ભારતે કાશ્મીરમાં સંવૈધાનિક, રાજનૈતિક અને ડિપ્લોમેટિક જીત હાંસલ કરી લીધી છે અને દુનિયાના દેશોએ પણ તેનો સ્વીકાર કર્યો છે અને એટલા માટે જ કાશ્મીરમાં યુરોપિયન રોકાણકારોએ મોટું રોકાણ કર્યું છે। તો સાથે મુસ્લિમ દેશ યુએઈએ પણ કાશ્મીરમાં મોટા રોકાણની વાત કરી છે। પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાતથી ન માત્ર કાશ્મીરના લોકોને તાકાત મળી છે, સાથે એક બાદ એક પરિયોજનાઓની શરૂઆત થતાં કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા વધુ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાહુલ ગાંધીની ન્યાય યાત્રાએ ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે, પણ આ એન્ટ્રી એવા સમયે થઈ છે કે જ્યારે કોંગ્રેસની સ્થિતિ ખૂબ નાજુક છે, આંગળીના ટેરવે ગણી શકાય। હવે એટલા ધારાસભ્યો છે અને એ પણ તૂટી રહ્યા છે। એવામાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મરણ પથારીએ પડેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકે છે કે પછી સ્થિતિ હજી વધારે નાજુક બને છે, એ મોટો સવાલ છે। આ બધા વચ્ચે મરણ પથારીએ પડેલી ગુજરાત કોંગ્રેસે વાજતે ગાજતે આ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે। દાહોદના જાલોદથી ન્યાય યાત્રાએ ગુજરાતમાં એન્ટ્રી મારી છે। જાલોદમાં ગુજરાત કોંગ્રેસના નેતા અને ગઠબંધનના આમ આદમી પાર્ટીએ તેમનું સ્વાગત કર્યું હતું। ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આ ન્યાય યાત્રા ફરવાની છે, ત્યારે જાલોદમાં પહેલી સભા સંબોધતા રાહુલ ગાંધીએ આદિવાસીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીએ આક્રમક દેખાયા હતા। રાહુલ ગાંધીએ રામ મંદિર અને આદિવાસી રાષ્ટ્રપતિના અપમાન વિશે વાત કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા। आपने राम मंदिर का इनॉग्रेशन देखा, सबने देखा। राष्ट्रपति आदिवासी है ना, उनका चेहरा आपने देखा टीवी पे? क्यों? उन्होंने क्या गलती की? आदिवासी है इसलिए अंदर नहीं जाने दिया। अंदर सिर्फ आरएसएस वाले थे। आपने वहां पे अंदर कोई किसान देखा गरीब? ये कोई देखा? मजदूर देखा? पिछड़ा, दलित, आदिवासी ना। 73% का उसके अंदर एक आदमी नहीं था। આ સાથે દરેક સમાજને ન્યાય અપાવવા જાતીય આધારિત જનગણના થવી જ જોઈએ, તેના પર ભાર પણ મૂક્યો હતો। तो मैंने सिर्फ ये कहा कि देखिए, चोट लगती है तो अस्पताल में एक्सरे होता है। पहले डॉक्टर कहता है तुम्हारे हाथ में चोट लगी है, देखते क्या हुआ।
तो मैंने सिर्फ यह बात बोली कि देखिए जाति जनगणना होना चाहिए। इससे क्या होगा, हिंदुस्तान के हर नागरिक को पता लग जाएगा कि हिंदुस्तान का धन किसके हाथ में है। पिछड़ों को पता लग जाएगा कि हमारी आबादी इतनी है और इस देश का इतना धन हमारे हाथ में है। इस देश की संस्थाओं में हमारे ये लोग हैं। बजट बढ़ता है तो हमारी इतनी भागीदारी बनती है। दलितों को पता लग जाएगा, गरीब जनरल कास्ट को भी पता लग जाएगा। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં 4 દિવસ અને 7 જિલ્લામાં ફરશે, જે દરમિયાન તેઓ 14 લોકસભા બેઠક કવર કરશે, જેમાં મોટાભાગની બેઠક આદિવાસી પ્રભુત્વવાળી છે। ત્યારે રાહુલ ગાંધીની આ યાત્રાનું મહત્વ અને ઉદ્દેશ્ય સમજી શકાય તેમ છે। તૂટતી કોંગ્રેસમાં જોમ પૂરવું, આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને બેઠી કરવી, કોંગ્રેસ કાર્યકર્તાઓ નેતાનો જુસ્સો વધારવો, નિષ્ક્રિય થયેલી કોંગ્રેસ મશીનરીને બેઠી કરવાનો હેતુ। ન્યાયયાત્રાનું મહત્વ અને હેતુ સ્પષ્ટ છે, પરંતુ રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસ ભાજપના કેટલા વાર ખમી શકે તે જોવું મહત્વનું બન્યું છે। ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ભાજપ કોંગ્રેસ વચ્ચે પલટવાર શરૂ થયા છે। સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ નામ લીધા વગર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા, જેના પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ પલટવાર કર્યો। એ લોકો જે ચૂંટણીઓ લડે છે મિત્રો, એ પોતાના અસ્તિત્વ માટે છે। હવે તેને બચવા માટે કે આગળ આપણી દુકાન ચાલુ રાખવા માટે શું કરવું પડે? વકરો ન થાય તો દુકાન ચાલુ રાખવાનું કારણ ઉઘરાણી હાટવું, આ બધાને વકરો નથી થવાનો, પણ એની દુકાન ચાલુ રાખવા હાટું લડે છે, બીજું કઈ કામ છે? તમારે કોંગ્રેસની વાત કરવી પડે છે, એ જ વસ્તુ બતાવે છે કે તમારી મજબૂરી શું છે। 156 સીટ આવ્યા પછી પણ તમે આત્મનિર્ભર નથી અને કોંગ્રેસના નેતાઓને લેવા નિર્ભર છો। આ જ હકીકત બતાવે છે કે ગુજરાતની ગ્રાઉન્ડની પરિસ્થિતિ શું છે। ભાજપ મુક્ત ગુજરાત થવાનું જે શરૂઆત છે થઈ ચૂકી છે। તમારો કાર્યકર્તા જેણે 30 વર્ષ સુધી મહેનત કરીને તમારી સત્તા આ રાજ્યમાં લાવી છે, હવે એ કાર્યકર્તા તમારાથી નારાજ થયો છે, હવે તમારે એને જવાબ આપવો પડશે। તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ખુલીને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા નજરે પડ્યા। પાનસરિયાએ રાહુલ ગાંધીને સલાહ આપી કે ન્યાય યાત્રા કરવાને બદલે કોંગ્રેસને જોડવાનું અને તૂટતી બચાવવાનું કામ કરો તો સારું। અને રાહુલ ગાંધીજીને તો હું કહીશ કે એની કોંગ્રેસ જોડવાનું અને તૂટે છે એને બચાવવાનો પ્રયાસ કરે, ભારત જોડેલું તૈયાર છે। ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા થકી 27 કોર્નર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ તેઓ 6 જેટલી જાહેર સભા સંબોધવાના છે। પરંતુ આ લાગે તેટલું સરળ નથી, કારણ કે આદિવાસી વિસ્તારમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે, અને જ્યાં મજબૂત સ્થિતિમાં નથી ત્યાં ઓપરેશન લોટસે મેળ પાડી દીધો છે। છોટાઉદેપુરના કોંગ્રેસના સાંસદ નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા સાથે ભાજપમાં જોડાઈ ગયા છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છોટુ વસાવા તો રાહુલ ગાંધી સામે મોરચો ખોલવાની તૈયારીમાં છે। 9 માર્ચના રોજ છોટુ વસાવાએ કાર્યકરો સાથે બેઠક બોલાવી છે। સૌરાષ્ટ્રમાં ઓપરેશન લોટસ ચાલ્યા બાદ ઉત્તર ગુજરાતમાં ભાજપનું ઓપરેશન શરૂ થાય તેવી ચર્ચા છે। ત્યારે આદિવાસી નેતા અને ઉત્તર ગુજરાતથી કોંગ્રેસના એવા ધારાસભ્ય ક્રાંતિ ખરાડી કહી રહ્યા છે કે આદિવાસીઓ કોંગ્રેસ સાથે છે અને રહેશે। ઉત્તર ગુજરાતમાંથી કોઈ પણ આગા પાછા નહીં થાય। ઉત્તર ગુજરાતની અંદર અત્યારે જે વોટ બેંક આદિવાસીઓનું છે ને, આદિવાસી અત્યારે ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એમાંથી એક પણ અગો પાછો નહીં થાય એવો મને વિશ્વાસ છે। એ લોકો જે અત્યારે જે પડખાઓ ફૂંકી રહ્યા છે, ભાજપવાળાને તો બેવડી નીતિ હોય છે, ગમે તે નવરા બેઠા નખોદવાળા એવી વાતો કરતા હશે, પણ અમે અડીખમ છીએ, અમે કોંગ્રેસમાં રહેવાના છે, અમે કોંગ્રેસ છીએ ને કોંગ્રેસ સાથે રહેવાના છે, અને કોંગ્રેસની સેવા કરતા આવ્યા છીએ। ત્યારે સવાલ ફરી એ જ છે કે શું રાહુલ ગાંધીની ન્યાય યાત્રા તૂટતી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગુજરાતમાં કોંગ્રેસ ઇતિહાસના સૌથી કપરા કાળમાં દેખાઈ રહી છે। ભાજપ છેલ્લી 2 ટર્મથી લોકસભામાં હેટ્રિક મારી રહી છે, વિધાનસભામાં 156 સુધી દમ પર પહોંચી ગઈ છે, ને એમાં હવે ભાજપે ઓપરેશન લોટસ ચલાવી 17માંથી 4 ધારાસભ્યો ખેરવી લીધા છે। એક અપક્ષ ધારાસભ્ય અને એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યની વિકેટ લીધી છે। ત્યારે હવે લોકસભા સાથે આવનારી પેટા ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ બનવાની છે। આ પેટા ચૂંટણીના શું છે ગણિત, હવે જુઓ। દેશભરમાં ભગવાન રામની લહેર છે। અયોધ્યાની આંધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના રોમ રોમમાં જોમ ભરી રહી છે, ત્યાં સુધી કે કોંગ્રેસના નેતાઓ પણ રામને આગળ કરી પોતાની વિકેટ પાડી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે ભાજપ
182માંથી 182 જીતવાના ટાર્ગેટ સાથે વિધાનસભા ચૂંટણીમાં કરેલી તૈયારીને યાદ કરે છે અને એ ટાર્ગેટ પૂરો ન થવાનો વસવસો પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલને છે. મેં તો જ્યારે ગુજરાતના વિધાનસભાનું ઇલેક્શન પૂરું થયું ત્યારે જ કહ્યું હતું કે 182 નથી આવી, ટાર્ગેટ હતો 182નું 156 આવી. લોકો ખુશ હતા, કાર્યકર્તા ખુશ હતા, નેતાઓ ખુશ હતા, મતદાતા ભાઈ બહેનો ખુશ હતા. મેં નેશનલ એક્ઝિક્યુટિવમાં કહ્યું હતું કે મારી આંખમાં આંસુ નથી પણ હૃદય રડે છે કે આ 26 કેમ છૂટાઈ ગયા. અડફટાવાળા તો નીકળી ગયા પણ કેટલા ઘરે કેમ ગયા. અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી 182 નહીં જીતીએ ને હાર નહીં પહેરીએ. ભારતીય જનતા પાર્ટી એક ચૂંટણી પતે છે અને બીજી ચૂંટણીની તૈયારીમાં લાગી જાય છે. ચૂંટણીનું મેનેજમેન્ટ જડબે સલાક હોય છે. મક્કમતાથી પોતાની વાત રાખી સામા પ્રવાહે જીતેલા સોગંદ ખાવા જેટલા ધારાસભ્યોમાંથી પણ એકને ઉઠાવી રહી છે. અને એનું કારણ માત્ર લોકસભા ચૂંટણી નથી. રાજનીતિના જાણકારો કહે છે કે લોકસભામાં તો ભાજપ ગઈ 2 ટર્મમાં પણ 26માંથી 26 જીતી ચૂકી છે. તો પછી આ પેટા ચૂંટણીઓ કરાવવા પાછળનું કારણ શું છે? ભાજપે ઝોન પ્રમાણે રણનીતિ તૈયાર કરી પહેલા આદિવાસી બેલ્ટ અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય, તાલુકા, જિલ્લા કે પ્રદેશના નેતા હોય કે પછી સહકારી ક્ષેત્રના અગ્રણી. ટાર્ગેટ બદલાતો રહ્યો અને નેતાઓની વિકેટ પડતી રહી. અને હવે 6 વિધાનસભાના પ્રતિનિધિઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે અને હવે અહીંયા લોકસભાની સાથે પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાશે. ભાજપ આ તમામ ખાલી થયેલી બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે. કારણ કે અહીં જીતેલો ધારાસભ્ય હવે પૂર્વ છે અને પ્રદેશ વિસ્તાર તેમનો છે. તેમના પણ કદના પારખા થશે અને ભાજપ નવી રણનીતિ સાથે પેટા ચૂંટણીમાં મેદાને ઉતરશે. ગુજરાતમાં કઈ વિધાનસભા બેઠક ખાલી પડી છે જેના પર પેટા ચૂંટણી આવશે, હવે તેની વાત કરીએ. માણાવદરના ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું. પોરબંદરના ધારાસભ્ય તરીકે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું. CJ ચાવડાએ વિજાપુરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. ચિરાગ પટેલે ખંભાતના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. વાઘોડિયાથી અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું. તો વિસાવદરથી આપના ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું. સૌથી પહેલા વાત કરીએ માણાવદર બેઠકની. ગત ચૂંટણીમાં ભાજપે મંત્રી જવાહર ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા, પણ કોંગ્રેસના અરવિંદ લાડાણીએ બાજી મારી હતી અને હવે અરવિંદ લાડાણી પક્ષ પલટો કરવા જઈ રહ્યા છે. ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર અરવિંદ લાડાણીને નહીં, જવાહર ચાવડાને ઉતારી શકે છે. જવાહર ચાવડા પહેલા કોંગ્રેસમાં જ હતા. 2017માં કોંગ્રેસના બેનરથી જીત્યા હતા, પણ 2019માં પક્ષ પલટો કર્યો. 2019ની પેટા ચૂંટણીમાં ભાજપના બેનર પર લડ્યા અને જીત્યા, પણ તેઓ 2022માં લાડાણી સામે હારી ગયા હતા. વિસાવદર બેઠક હંમેશાથી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પડકાર સમાન રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપત ભાયાણીને ભાજપે ટિકિટ ન આપતા તેઓ આમ આદમી પાર્ટીના બેનર પર ચૂંટણી લડ્યા અને જીતી ગયા. આ બેઠક કેશુભાઈ પટેલની સીટ હતી. ત્યારથી એ ભાજપનો ગઢ બની, પણ પાટીદાર આંદોલન સમયે ભાજપનો આ ગઢ ધરાશાયી થયો હતો. હવે વાત પોરબંદરની. 42 વર્ષ કોંગ્રેસમાં રહેનારા અર્જુન મોઢવાડિયાના પક્ષ પલટા બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. મોઢવાડિયાની પોતાના મત વિસ્તારમાં મેર, બ્રાહ્મણ, ખારવા સમાજ પર સારી પકડ છે. બેઠક પર કોંગ્રેસનો રેકોર્ડ સારો રહ્યો છે. 7 વખત આ બેઠક કોંગ્રેસ જીતી ચૂકી છે. પેટા ચૂંટણીમાં ભાજપ મોઢવાડિયાને ઉતારશે અને જીતાડીને કેબિનેટ મંત્રી બનાવે તો નવાઈ નહીં. આ ઉપરાંત આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા બાબુ બોખીરિયા અને અર્જુન મોઢવાડિયાની દુશ્મનાવટ જગ જાહેર છે. ત્યારે આ બેઠક પર ભાજપ કોને ઉતારે છે અને કોણ જીતે છે એ જોવું ખૂબ રસપ્રદ બની રહેશે. મહેસાણાના વિજાપુર બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડાના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી છે. CJ ચાવડા મૂળ IAS અધિકારી હતા અને બાદમાં રાજકારણમાં તેમણે પ્રવેશ મેળવ્યો. પહેલા તેઓ ગાંધીનગર ઉત્તરથી ચૂંટણી લડતા હતા, પણ 2022માં વિજાપુર બેઠકથી લડ્યા અને જીત્યા. આ બેઠક પર કોંગ્રેસ 8 વખત જીતી ચૂકી હતી, તો ભાજપ 5 વખત અને અપક્ષે 1 વખત બાજી મારી છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પેટા ચૂંટણીમાં ફરીવાર CJ ચાવડાને વિજાપુરથી જ ટિકિટ અપાશે. ખંભાત બેઠક 2022માં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે જીતી હતી. આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી 2 વખત અપક્ષ 4 વખત કોંગ્રેસે જીત મેળવી, જ્યારે 1990થી આ સીટ પર ભાજપનો કબજો હતો. પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ ગઢ ગુમાવી દીધો. આ બેઠક પર આશરે 2.25 લાખ મતદારો છે. આ બેઠક પર OBC અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપ ચિરાગ પટેલને રિપીટ કરે એવા અણસાર છે. વાઘોડિયા બેઠક પરથી ભાજપ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપે એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે વાઘેલા ગત ચૂંટણી અપક્ષમાંથી જીત્યા હતા, પણ તેઓ મૂળ ભાજપના જ છે. ટિકિટ ન મળતા તેઓ રોષે ભરાયા અને અપક્ષ લડ્યા હતા અને જીત્યા પણ ખરા. મત વિસ્તારમાં તેમનું સારું એવું પ્રભુત્વ છે અને હવે પેટા ચૂંટણીમાં તેઓ ફરી એકવાર ભાજપના બેનર સાથે લડતા દેખાઈ શકે છે. આ તો ભાજપની વાત થઈ, પણ કોંગ્રેસ શું કરે છે એ જોવું રહ્યું, કારણ કે કોંગ્રેસ માટે તો આ લડાઈ અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ બની ગઈ છે. પહેલેથી જ ભીંસમાં મુકાયેલી કોંગ્રેસ આ બેઠકો ઉપર કોને ઉતારે છે એ મોટો સવાલ છે. સાથે જ બીજો એક મોટો પ્રશ્ન એ પણ છે કે ભાજપનું ઓપરેશન લોટસ જેવી રીતે ચાલી રહ્યું છે એ જોતા ભાજપ 182 બેઠકો કબજે કરવા મથામણ કરી રહી છે. ત્યારે આવનાર સમયમાં વિપક્ષ અને અપક્ષના કેટલા કાંગરા ખરે છે એ પણ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.